હેલો મારા દોસ્તાર દોસ્તારેન, કેમ હો હતા મજામાં? હું તમારો ફ્રેન્ડ રાકેશ બરંડા અને આ છે મારો ત્રીજો મિની બ્લોગ. તો ચાલો શરૂ કરીએ. અને આજે આપણે બતાવશું ગિફ્ટ સિટી. આ હે મારો દોસ્તાર જે મેં લીવા આવી ગયો હે ને મારો ડ્રાઈવર હોતનો ફાન નાખે એવી ગાડી ચલાવે. જો જેથરાલા બાલ નીકળી ગયા નોકરીમાંથી. શું કરે, ઉત્તરાયણ દાડે નોકરી જવું પડે. જો બોલે પણ આ ક્યાં ખબર મ્યુટ કરી દેવાનું, ઘોડાકી લીવા જવા પડે. જો હમણાં માતાજીનું મંદિર, જો હે ક્રિકેટ ગ્રાઉન્ડ નો. ક્રિકેટ રમવા આવડું ગયું તો આવી જાજો, પણ ખિસ્સામાં પૈસા લઈને આવજો, મફત કુણે નહીં રમવા દઈએ. ઓકે, એવા આવી ગઈ જા ગિફ્ટ સિટીના મેન દરવાજે. આ અંદર ઘૂસી રહી જા આપણે. દેખાય ને બિલ્ડિંગ મોટી મોટી. તરે પછી આપણે એટલે વિચારું અને હેતી બિલ્ડિંગમાં એક મકાન રાખી લીધું છે. આ નેહાળ હે, નેહાળનું જે કોમ ને આપણે પણ જ્યાં નહીં તની. અને આમાં શેર પોસ્ટ રાખી લેવા અહીં, મને આમાં ઓફિસો રાખી લેવી છે. કારણ કે હાજર પૈસા આવી ગયા, શું કરું, પૈસા ક્યાં ઉડાડું વિચારું. જે હોટલમાં તે બહુ મોંઘી પણ નહીં જવું હે ને. નજારો ખતરનાક લાગે ને, દુબઈમાં આવી ગયા કે એવું નોય બને છે. મોટી શક્કર આવી જાય એટલી મોટી બિલ્ડિંગ. અમારો ડ્રાઈવર જલ્દી લઈને આવી ગયો હે. શું કરે કહો, મજબૂરી તને બેવું પડે. જો હે મેટ્રો સ્ટેશન. અમદાવાદ જાવ કે તે ને ગાંધીનગર જાવ કે તે બી જાન નો હો. ખિસ્સામાં દુકડા જીજી દુકડા કે ને તે દુનિયા ગમે તેને સાઈડે જઈ શકો તમે. મફત તે કોણે નહીં લઈ જાય તમે. વિડીયો અસલ લાગો કે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દીજો. એવા વિડીયો બીજા આવતા રહે. બાય.